મારું નામ રશ્મિ છે. હું 13 વર્ષની હતી જ્યારે મારી માં મને રોજ કહેતી હતી કે તારો નાનો ભાઈ આવવાનો છે. માની વાત સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ જતી હતી, કારણ કે મારા પિતાનું મૃત્યુ તો ઘણા વર્ષો પહેલા થઈ ગયું હતું. પરંતુ એક દિવસ અડધી રાતે માં કપડામાં લપેટેલા એક નાનકડા બાળકને લઈને આવી અને કહેવા લાગી કે જો રશ્મિ, આ તારો ભાઈ છે. પરંતુ ખબર નહીં કેમ મને તે બાળક પર પ્રેમ ન આવ્યો, ઉલટું તેનાથી નફરત થઈ ગયું હતું. કારણ કે પડોશની સ્ત્રીઓ મારી મા વિશે અજીબોગરીબ વાતો કરતી હતી. એક દિવસ માની ગેરહાજરીમાં મેં તે બાળકને મારી ગોદમાં ઉઠાવ્યું અને તેને લઈને કચરાના ઢગલામાં ફેંકી દીધું. પરંતુ જેવી રાત પડી હું ખૂબ જ ડરી ગઈ. તેથી માં આવે તે પહેલા હું દોડતી તે જ કચરાના ઢગલા પાસે ગઈ અને બાળકને જોવા લાગી. પરંતુ મારી તો હોશ ઉડી ગયા, કારણ કે તે બાળકને ગોદમાં લઈને મારા પિતા શાંતિથી મારી માને જોઈ રહ્યા હતા, જે ખુશીથી એક નાનકડા બાળકના કપડાં તૈયાર કરી રહી હતી. હું હજી તેમને કંઈક કહેવા જતી હતી તે પહેલા તેઓ મને જોઈને હસતા હસતા કહેવા લાગ્યા કે રશ્મિ, તારો નાનો ભાઈ આવવાનો છે. આ કપડાં હું તેના માટે જ તૈયાર કરી રહી છું. તને ખૂબ ઈચ્છા હતી ને કે તારો પણ કોઈ નાનો ભાઈ હોય. આ ઘરમાં એક નાનું મુન્નું હોય જે તારી સાથે રમે. હવે જો તું પણ તારા નાના ભાઈ સાથે રમશે, તેને લઈને બધે ફરજે. શું માં સાચું કહેતી હતી કે મને નાના બાળકો ખૂબ ગમતા હતા અને હું ક્યારેક મારી માને કહેતી હતી કે હું આ ઘરમાં એકલી રહું છું. ઓછામાં ઓછું મારા માટે કોઈ નાનું બાળક લાવો જેની સાથે હું રમી શકું, કારણ કે રમકડા સાથે રમીને મારું મન ભરાઈ ગયું હતું. માં મોટાભાગે પોતાના કામમાં વ્યસ્ત રહેતી હતી અને હું આખો દિવસ કંટાળી જતી હતી. પરંતુ હવે હું મારી માને આશ્ચર્યથી જોઈ રહી હતી, કારણ કે મારા પિતાના અવસાનને તો ઘણા વર્ષો વીતી ગયા હતા. લગભગ 6 વર્ષથી હું માની સાથે એકલી જ આ ઘરમાં રહેતી હતી. અમારા ઘરનો ખર્ચો પણ મારા મામા જ ઉપાડતા હતા. નાની ઉંમરે જ અનાથ થઈ જવાને કારણે મને ઘણી વાતો સમજાઈ ગઈ હતી કે પિતા વિના સંતાન ન થઈ શકે અને પિતા વિના ઘર પણ ન ચાલી શકે. જે ઘરમાં પિતા ન હોય તે ઘરની સ્ત્રીઓ અને દીકરીઓને તાણા મળે છે અને બદનામી તેમનો ભાગ્ય બની જાય છે. કોઈ પણ વ્યક્તિ ઊભો રહીને તમને વાતો સંભળાવી શકે છે. આ બધું મારા પિતાના મૃત્યુ બાદ મને ધીમે ધીમે સમજાવા લાગ્યું હતું. અને એક વાત તો ખૂબ જ અજીબ થઈ રહી હતી. છેલ્લા કેટલાક દિવસથી માનું બદલાયેલું વર્તન મારી સમજણની બહાર હતું. હું કંઈક બોલ્યા વિના ઘરની બહાર નીકળી ગઈ અને શાંતિથી મારા ઘરની બહાર બેસી ગઈ. મારી ઉંમર 13 વર્ષ થઈ ગઈ હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી મારું ઘરમાં બિલકુલ મન નહોતું લાગતું. જેનું કારણ મારી માની અજીબોગરીબ હરકતો અને તેમની વાતો હતી. અચાનક તેઓ મારા બાળપણના જૂના કપડાનો ઢગલો લઈને બેસી જતી અને તેની રફુ કરતી, તેમને ફરીથી ઠીક કરતી. આ બધું જોઈને મને ખૂબ અજીબ લાગતું. તે કપડાં તેઓ ફરીથી નાના બાળકો માટે ઠીક કરી રહી હતી. શરૂઆતમાં મને લાગ્યું કે કદાચ માં પોતાનું મન બહેલાવવા માટે આ બધું કરી રહી છે. પરંતુ જ્યારે મેં તેમને આવું કરવાનું કારણ પૂછ્યું તો તેમણે જે વાત કહી તે સાંભળીને મારા હોશ ઉડી ગયા અને હું મારી જાત પર કાબુ ન રાખી શકી. તેમનું કહેવું હતું કે તારો નાનો ભાઈ આવવાનો છે. તને નાના બાળકો ખૂબ ગમે છે ને? તું ગલીના નાના બાળકોને લઈને બેસી જાય છે, ઘરમાં તેમની સાથે રમે છે. જ્યારે તારો પોતાનો ભાઈ આ દુનિયામાં આવશે તો તું તેની સાથે રમશે અને તને કોઈના બાળકની જરૂર નહીં પડે. તેની સાથે ઉઠવું બેસવું, તેને પોતાના બાળકની જેમ પ્રેમ કરવો. જો બાળકને જન્મ આપતી વખતે હું મરી ગઈ તો બધી જવાબદારી તારા માથે આવશે. અને મને વિશ્વાસ છે કે મારી દીકરીએ આટલી મુશ્કેલીઓ જોઈ છે. તે ક્યારેય પોતાના ભાઈને નિરાશ નહીં કરે, બલકે પોતાના દીકરાની જેમ તેને હૃદય સાથે લગાડી રાખશે. શરૂઆતમાં મને મારી માની વાતો મજાક જેવી લાગતી, તેથી મેં તેમની વાત પર કોઈ પ્રતિક્રિયા ન આપી. પરંતુ બીજા દિવસે પણ જ્યારે મેં તેમને કપડાની સીવણ કરતા જોયા તો મારું મન ગભરાવા લાગ્યું અને હું તેમની પાસે બેસીને શાંતિથી વિનંતી કરવા લાગી. હું કહેવા લાગી કે માં, આ બધું તમે શું કરી રહ્યા છો? મને તો કંઈ સમજાતું નથી. આખરે તમે શું કરવા માંગો છો? કયું બાળક આવવાનું છે? તમારી દીકરી તો ફક્ત હું જ છું ને? અને પપ્પા વિના આપણા ઘરમાં બાળક કેવી રીતે આવી શકે? મને આ વાતોનું વધુ જ્ઞાન નહોતું, પરંતુ એટલું જરૂર જાણતી હતી કે માતા પિતાના જીવનમાં જે સંતાન દુનિયામાં આવે છે, જો બંનેમાંથી કોઈ એક પણ આ દુનિયામાંથી વિદાય લે તો તેના તરત બાદ બાળકો દુનિયામાં આવી શકે છે. પરંતુ ઘણા વર્ષો પસાર થઈ જાય પછી કોઈના ઘરમાં સંતાન નથી થતું. મારી વાત સાંભળીને માએ ફક્ત એટલું જ કહ્યું કે તારો નાનો ભાઈ આવી રહ્યો છે. તું આવી વાતો ન કર. તું હજી કંઈ જાણતી નથી.
તું બસ તેના આગમનની તૈયારી કર. જે દિવસે હું તેને ઘરમાં લાવીશ તું આખું ઘર સારી રીતે સજાવજે, તેનું સ્વાગત કરજે. જો તારો નાનો ભાઈ જ આપણા ઘરનો વારસદાર હશે, જ્યારે તે મોટો થશે તો તારી અને મારી રક્ષા કરશે. તે આપણા માટે કામ કરશે અને આપણે બંને બેસીને ખાઈશું. તે આપણી બધી જવાબદારીઓ ઉપાડશે. તને બહાર જવાની પણ તકલીફ નહીં રહે. મોટો થઈને ઘરનું બધું સામાન રાશન તે જાતે લાવશે. માની વાતો મારી સમજણની બહાર હતી. આજે પણ તેમનું એ જ વર્તન હતું. ઘણી વાર સુધી હું ગલીમાં બેસી રહી અને પછી થાકીને પાછી ઘરમાં આવી ગઈ. જ્યારે મારી માં ખૂણામાં બેસીને જ ન જાણે કઈ દવાઓ લઈ રહી હતી. મારું દિલ અજીબ પ્રકારના મૂંઝવણનો શિકાર થઈ રહ્યું હતું. માને આટલી બદલાયેલી જોઈને મારી હાલત ખરાબ થઈ રહી હતી. હું તેમની નજીક બેસી ગઈ અને તેમને જોતા જોતા કહેવા લાગી કે માં, આ રીતે બિનજરૂરી દવાઓ ન લેવાય. મારી ટીચર કહે છે કે જો કોઈ વ્યક્તિ બિનજરૂરી દવા લે તો તેના શરીરમાં પ્રતિક્રિયા થાય છે. તે દવાઓ તેના શરીરને ફાયદો નહીં પરંતુ નુકસાન પહોંચાડે છે અને પછી ઘણી બધી બીમારીઓ શરીરમાં ઉત્પન્ન થવા લાગે છે. તમને પણ કંઈક થઈ ગયું તો મારું શું થશે? થોડું તો દિમાગ લગાવોમાં. તેઓ મને જોતા કહેવા લાગ્યા, અરે ચૂપ રહે, તું તો મોટી સમજદારીની વાતો કરવા લાગી. તને બધું ખબર છે કે શું થાય છે અને શું નથી થતું. આવી નાની ડોક્ટર બની ગઈ. તને ખબર છે કે તારી માને શું થયું છે જે આવું બોલે છે? આટલું કહીને તેઓ તરત જ પોતાના મોં પર હાથ મૂકીને હસવા લાગ્યા. તેમની આવી અજીબ હરકતો મારી સમજણની તો બિલકુલ બહાર હતી. હું તેમના પર નજર નાખીને શાંતિથી મારા રૂમમાં આવી ગઈ અને શાળાના પુસ્તકો ખોલીને બેસી ગઈ. મારા મામા ખૂબ સારા માણસ હતા. કહેવા માટે તો તેમના પોતાના ઘણા બાળકો હતા, તેમની પત્ની હતી, તેમનું પોતાનું ઘર હતું. મારી નાનીની જવાબદારી પણ તેમના માથે હતી. પરંતુ તેમ છતાં તેઓ મારા અભ્યાસનો ખર્ચો ઉપાડતા હતા. તેઓ અમારી ઘણી મદદ કરતા હતા. અમારું ઘરનું રાશન, વીજળીનું બિલ અને અમારી બાકીની બધી જરૂરિયાતો મારા મામા જ પૂરી કરતા હતા. ક્યારેક તો હું તેમને પિતાના રૂપમાં જોતી હતી. આટલી જવાબદારીઓ પૂરી કરવા છતાં તેઓ ક્યારેય મારા પર ગુસ્સે નહોતા થતા, ક્યારેય પોતાની બહેનથી મોં નહોતા ફેરવતા, ક્યારેય અમારી જવાબદારીઓથી પાછળ નહોતા હટતા. હંમેશા શાંત વર્તનથી મળતા અને અમે મા દીકરીનું ખૂબ ધ્યાન રાખતા. ક્યારેય તેમણે અમને કોઈ પ્રકારનો તાણો નહોતો આપ્યો. ક્યારેય એમ પણ નહોતું કહ્યું કે હું તમારા માટે આટલું બધું કરું છું. જો કે તેઓ અમારી સાથે જે પણ અને જેટલું પણ કરતા, જો અમે તેમનો અહેસાન જતાવવાની કોશિશ કરતા તો તેઓ મારા માથા પર હાથ મૂકીને કહેતા કે તમે લોકો મારા પરિવારનો ભાગ છો. ભલા પોતાના પરિવારની જવાબદારીથી પણ કોઈ પાછળ હટે છે? ત્યારે મારા મામાના બાળકો મને વાતોમાં ઘણું કહી જતા હતા કે તું તો અમારા પિતાના ટુકડાઓ પર પડે છે. આગળ જઈને અહેસાન ઉતારજે, અમારા પિતાને નિરાશ ન કરજે. જેટલું તેમણે તારી સાથે કર્યું છે તેનો બદલો જરૂર આપજે. તારી જેવી છોકરીઓ જેમના માથે પિતાનો સાયો નથી હોતો અને આગળ પાછળ કોઈ પુરુષ નથી હોતો, તે મોટી થઈને ખૂબ બગડે છે અને પોતાના ઘરેથી ભાગી જાય છે. અમને તો તારાથી આવી જ આશા છે કે આગળ જઈને તું પણ આવું જ કરીશ, કારણ કે તને ટોકનાર કોઈ નથી અને અમારા પિતા તને ખૂબ લાડ કરે છે. આ શબ્દો ક્યારેક મારી મામી પણ વાપરતી હતી. તેમનું પણ એ જ કહેવું હતું કે તારા મામાને તો હંમેશા તમે બે મા દીકરી જ દેખાય છો. અરે તેમને શું ખબર કે આગળ જઈને તું શું ફૂલ ખીલાવવાની છે. મામીની વાત સાંભળીને હું કંઈ બોલ્યા વિના ફક્ત તેમની વાતો સાંભળીને સહન કરી લેતી હતી અને કોઈને કંઈ ન કહેતી, કારણ કે મારા મામાના પૈસા હતા. જો તેમને અમારા માથેથી હાથ ઉઠાવી લીધો તો પછી અમે શું કરીશું? ક્યાં જઈશું? અમે અમારો ગુજારો કેવી રીતે કરીશું? મારી માને પણ એવો કોઈ સહારો નહોતો કે તેઓ જાતે કામ કરીને મને પાળી લે, અને ન તો મારામાં એટલી ઉંમર કે સમજણ હતી કે હું કોઈ નોકરી કરી લઉં. તેથી તેમની વાતો સાંભળી લેવામાં જ અમારી ભલાઈ હતી. પરંતુ ક્યારેક મારું દિલ ખૂબ અજીબ સ્થિતિનો શિકાર થઈ જતું હતું. અડધી રાત સુધી હું મારા રૂમ બંધ કરીને રડતી રહેતી હતી અને ઉપરવાળા સાથે પ્રાર્થના કરતી હતી કે તું કોઈ ચમત્કાર કરી દે, મારા પપ્પાને પાછા મોકલી દે. હવે અમે લોકોની વાતો નથી સાંભળી શકતા. મને અહીંના લોકો ગમતા નથી. અહીંની વાતો મારું દિલ તોડી નાખે છે. પરંતુ મારી પ્રાર્થના હંમેશા તે રૂમમાં કોઈ ગુંજની જેમ રહી જતી હતી. પરંતુ હું જાણતી નહોતી કે ક્યારેક ઉપરવાળો ચમત્કાર કરી જ દે છે. હજી હું મારું પુસ્તક ખોલીને અભ્યાસ કરી રહી હતી ત્યારે ઘરની લેન્ડલાઇન પર કોઈનો ફોન આવવા લાગ્યો. કંઈક વિચારીને હું બહાર આવી. હજી મેં ફોન ઉપાડીને કાને લગાવ્યો ત્યાં જ અચાનક
પાછળથી માએ મારી પાસેથી ફોન છીનવી લીધો. તેમણે એટલી ઝડપથી ફોન ખેંચ્યો કે હું તેમને જોઈને દંગ રહી ગઈ અને તેઓ મને આંખો બતાવીને કહેવા લાગ્યા કે ચાલ તારા રૂમમાં જા અને જઈને અભ્યાસ કર. કેટલી વાર સમજાવ્યું છે કે બિનજરૂરી રૂમની બહાર ન આવતી, કેટલી વાર કહ્યું છે કે લેન્ડલાઇનનો ફોન ન ઉપાડતી. આ કામ મોટા લોકોનું હોય છે. જા તારા રૂમમાં. મારી માનું આવું અજીબ વર્તન મારી સમજણની બહાર હતું. સવારથી હું તેમને કહેતી હતી કે મને ભૂખ લાગી છે, મને કંઈક બનાવીને આપો. તેઓ કહેતી હતી કે આજે મારી તબિયત સારી નથી, તું તારા માટે ચા અને પરાઠા બનાવીને જાતે ખાઈ લે. જ્યારે મારી તબિયત સારી થશે ત્યારે તારી પસંદનું કંઈક બનાવી દઈશ. તેમનાથી તો પોતાની જગ્યાએથી હલવું પણ નહોતું થતું અને હવે તેઓ દોડીને લેન્ડલાઇનની પાસે આવી ગયા હતા. હું તેમને એક નજર જોઈને ચૂપચાપ મારા રૂમમાં પાછી બંધ થઈ ગઈ. તેમની આવી વિચિત્ર હરકતોને મારું મન બિલકુલ સ્વીકારી શકતું નહોતું. લગભગ 1 કલાક સુધી મેં મારા રૂમમાં બેસીને મારું હોમવર્ક કરવામાં ગાળ્યો અને પછી ફરીથી અવાજ આવતા હું બહાર આવી. તેઓ તો તૈયાર થઈને બેઠા હતા. તેમને જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. હજી હું તેમને કોઈ સવાલ પૂછું તે પહેલા તેઓ કહેવા લાગ્યા કે મેં તારા માટે ખાવાનું બનાવી દીધું છે, તને ભૂખ લાગી હતી ને, રસોડામાંથી કાઢીને ખાઈ લે. હું થોડી વાર માટે ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવા જઈ રહી છું. મને ઘરે પાછા આવતા લગભગ 3-4 કલાક લાગી જશે. તો તું ઘરની બહાર નીકળતી નહીં અને જ્યારે ટ્યુશનની પણ રજા કરી દે. ઘરનો દરવાજો સારી રીતે અંદરથી બંધ કરી લે. કોઈ સ્ત્રી આવે તો તેમને કહી દે કે માં નાનીના ઘરે ગઈ છે. કોઈને બિલકુલ એ ન કહેવું કે હું ડૉક્ટર પાસે ગઈ છું. ઠીક છે. તેમની વાત સાંભળીને હું તરત કહેવા લાગી કે ઠીક છે માં, પરંતુ તમે આ શું કરી રહ્યા છો? તમને શું થયું છે? તમારી તબિયત તો સારી છે, તો પછી તમારે ડૉક્ટર પાસે જવાની શું જરૂર છે? જ્યારે તેઓ ના પાડતા માથું હલાવીને બોલ્યા કે ના, આજે મને ખૂબ નબળાઈ લાગી રહી છે, ડૉક્ટરને બતાવવું જરૂરી છે. ક્યાંક તારા નાના ભાઈને કંઈક થઈ ગયું તો આપણે શું કરીશું? ચાલ હવે તું ઘરનો દરવાજો સારી રીતે બંધ કરી લે. જો કોઈ પુરુષ કે સ્ત્રી આવે તો દરવાજો બિલકુલ ન ખોલવો. જો તારા મામા આવે તો તેમના માટે દરવાજો જરૂર ખોલજે અને તેમને પણ કંઈ કહેવાની જરૂર નથી. જો તેઓ મારા વિશે પૂછે તો ફક્ત એટલું જ કહેજે કે માં કોઈ જરૂરી કામ માટે બજાર ગઈ છે. માની વાત સાંભળીને મને ખૂબ અજીબ બેચેની થવા લાગી. મારું દિલ ઈચ્છતું હતું કે હું મારી નાનીને ફોન કરું અને માની હરકતો વિશે તેમને જણાવું, પરંતુ હાલમાં મેં કંઈ જ ન કહ્યું. માને દરવાજે વિદાય કરીને મેં ઘરનો દરવાજો સારી રીતે બંધ કરી લીધો અને હું સીધી રસોડામાં આવી ગઈ ખાવાનું કાઢવા માટે. સવારથી આ સમય આવી ગયો હતો. મેં હજી સુધી કંઈ ખાધું નહોતું, તેથી ચૂપચાપ મેં બધા કામ છોડીને પહેલાં ખાવાનું કાઢ્યું અને ખાવાનું ખાઈને સીધી બહાર આવી. મારો ઈરાદો પાછું મારા રૂમમાં જઈને મારો અભ્યાસ પૂરો કરવાનો હતો. ત્યારે અચાનક મારી નજર માની સીવણ મશીન પર પડી, જે નાના નવજાત શિશુના કપડાં રાખેલા હતા, જેમાંથી કેટલાક તો મારા બાળપણના કપડાં હતા, જે ન તો છોકરીઓના જેવા હતા કે ન તો છોકરાઓના જેવા હતા. તે સામાન્ય કપડાં હતા. કદાચ તેથી જ તેમને તે કાઢી લીધા હતા. મારો બિસ્તર વગેરે પણ એક બાજુ રાખેલું હતું. એક વાત અને હતી, મારી માં ઘણી સ્વસ્થ થઈ ગઈ હતી અને આ બદલાવ અચાનક તેમનામાં આવી ગયો હતો. હવે તો તેમને નાનીના ઘરે જવાનું પણ બંધ કરી દીધું હતું અને જ્યારે મામા ખર્ચો આપવા આવતા તો તેઓ સીડીની ઉપર એક મોટો દુપટ્ટો પોતાની આખા શરીર પર નાખી લેતા, જેથી તેમનું શરીર ઢંકાઈ જતું. એક વખત તો મામાએ તેમને ટોક્યા પણ હતા કે તને અચાનક શું થઈ ગયું? તું તો ઘણી સ્વસ્થ થઈ રહી છે અને આ સાડીની ઉપર આટલો મોટો દુપટ્ટો પહેરીને મારી સામે કેમ આવે છે? મામાની વાત સાંભળીને માં હંમેશા તેમની વાતને હસીમાં ટાળી દેતી હતી, પરંતુ ખબર નહીં કેમ મને હવે ઘણું બધું અજીબ લાગવા માંડ્યું હતું. ઘણીવાર સુધી હું માની દવાઓ અને બાળકના કપડાં જોતી રહી અને પછી પાછી મારા રૂમમાં આવીને બેસી ગઈ. હજી મને અભ્યાસ કરતા થોડી વાર જ થઈ હતી ત્યારે અચાનક મારા મનમાં વિચાર આવ્યો કે શા માટે નહીં માની કેટલીક ખાલી દવાઓ લઈને હું મારા ટીચરના ઘરે જઈ શકું. તેમની માં સાથે મારી ખૂબ સારી દોસ્તી હતી. અનાથ હોવાને કારણે તે સ્ત્રી હંમેશા મારું ધ્યાન રાખતી હતી. ક્યારેય મને ટીચર પાસેથી દાટવા ન દેતી અને ન તો જાતે કંઈક કહેતી. ઘણી વખત તેઓ મને પોતાની સાથે બેસાડીને ખાવાનું ખવડાવતી હતી. આજ વિચારીને હું તરત બહાર આવી અને માની કેટલીક દવાઓ ઉપાડીને મેં મારી બેગમાં નાખી લીધી અને પછી તૈયાર થવા લાગી. ટ્યુશનનો સમય હજી થોડો બાકી હતો,
તેથી હું ઝડપથી તૈયાર થઈને બહાર આવી ગઈ. મેં તાળું ચાવી ઉપાડ્યું અને ઘરને સારી રીતે બંધ કરીને હું મારા ટ્યુશન તરફ ચાલી નીકળી. કહેવું હતું કે માએ મને આજે ઘરની બહાર નીકળવાની ના પાડી હતી, પરંતુ મને તેમની દવાઓની માહિતી મેળવવા એટલો રસ પડી ગયો હતો કે હું મારી જાતને રોકી ન શકી. માં તો લગભગ 3-4 કલાક પછી જ આવવાની હતી અને 1 કલાક પછી ટીચર પાસેથી રજા લઈને હું ઘરે આવી જઈશ અને તેમને કારણ પણ જણાવી દઈશ. પરંતુ હું જાણતી નહોતી કે મારી આ ભૂલ મારી મા માટે કેટલી મોટી અજમાઈશનું કારણ બનવાની છે. એક સામાન્ય સફર ખેડીને હું મારા ટ્યુશનવાળા ટીચરના ઘરે પહોંચી ગઈ. ત્યાં ઘણા બાળકો આવી ગયા હતા. મને થોડીવાર મોડું પણ થઈ ગયું હતું, પરંતુ હું ચૂપચાપ ટીચરની સૌથી નજીકની જગ્યાએ જઈને બેસી ગઈ અને ઝડપથી મારો અભ્યાસ કરવા લાગી. થોડીવાર પછી ટીચરે મને મારી કોપી ચેક કરવા માટે પોતાની પાસે બોલાવી, તો હું પણ તેમની નજીક બેસી ગઈ. ત્યારે તેઓ મને જોતા કહેવા લાગ્યા કે શું થયું, આજે તું ઘણી પરેશાન લાગે છે. રશ્મિ, કોઈ વાત છે? મેં માથું હાની જેમ હલાવ્યું અને તેમને જોતા બોલી કે ટીચર, આજે હું મારા ઘરે જલ્દી પાછી જવા માંગુ છું, કારણ કે મારી મમ્મી ડોક્ટર પાસે ગઈ છે. તેમણે તો આજે મને રજા કરવા માટે કહ્યું હતું, પરંતુ હું તો પણ આવી ગઈ. ખેર, પરીક્ષાઓ નજીક આવી રહી છે અને હજી મારી વધુ તૈયારી પણ નથી થઈ. મને સારું નથી લાગતું, કારણ કે મારે પરીક્ષામાં સારા નંબર લાવવા છે. મારી વાત સાંભળીને તેમણે પ્રેમથી મારા માથા પર હાથ મૂક્યો અને મને જોતા કહેવા લાગ્યા કે તે કંઈ ખાધું છે કે નહીં. મેં જાણી જોઈને ના પાડીને માથું હલાવ્યું, જેથી મને તેમની મમ્મી સાથે બેસવાનો મોકો મળે. જ્યારે તેઓ મને ફરીથી પ્રેમથી કહેવા લાગ્યા, ઠીક છે, તું તારું કામ પૂરું કર, તે પછી અંદર મમ્મી સાથે જઈને ખાવાનું ખાઈ લે. મેં તેમને કહ્યું છે કે હું તને મોકલું. તેમની વાત સાંભળીને મેં દિલમાં રાહતનો શ્વાસ લીધો અને માથું નમાવીને મારું કામ કરવા લાગી. આખા કામમાં મારી એક જ ભૂલ આવી, જેના પર તેમણે મને ખૂબ ઠપકો આપ્યો કે જો આવી રીતે તું ભૂલો કરતી રહીશ તો હું તને આગળ કેવી રીતે ભણાવીશ. મારા ટીચરનું કહેવું હતું કે તારે તારા વર્ગમાં ફર્સ્ટ ડિવિઝન લાવવું છે. જો ભૂલ કરીશ તો પાછળ રહી જઈશ. 1 નંબર પણ તારા માટે ઓછો થશે તો ડિવિઝન નહીં આવે. જો તું સફળતા ઈચ્છે છે તો તારો અભ્યાસ શ્રેષ્ઠ કર. આગળથી મને કોઈ ભૂલ ન જોઈએ. જ્યારે હું તેમની દરેક વાત સાંભળતી અને જરૂરી ફરજ સમજતી. અભ્યાસ કર્યા પછી મેં મારી બેગ ઉપાડી અને ઓસરીમાં આવી ગઈ. ટીચરની મમ્મી એક બાજુ બેસીને શાકભાજી કાપી રહ્યા હતા. મને જોતા જ તેમણે ખૂબ પ્રેમથી મને પોતાની નજીક બોલાવી અને મારા કપાળ પર પ્રેમ કરતા કહેવા લાગ્યા, રશ્મિ, મારી દીકરી, તું આવી ગઈ. તે આજે કંઈ ખાધું કે નહીં? જ્યારે મેં તેમનો હાથ પકડી લીધો અને તેમને જોતા કહેવા લાગી, આંટી, મેં ખાવાનું ખાઈ લીધું છે, પરંતુ આજે મારે તમારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે. તેથી હું ટીચરને બહાનું કરીને તમારી પાસે આવી છું. તમે મારી વાત સાંભળશો ને? તેમણે મારી વાત સાંભળીને થોડી ક્ષણો માટે શાંત થઈ ગયા અને પછી માથું હા નીચે હલાવીને કહેવા લાગ્યા, કેમ બેટા, બધું ઠીક તો છે ને? મેં પણ માથું હા નીચે હલાવ્યું. તેઓ મને જોતા બોલ્યા, ઠીક છે, બોલ, શું વાત છે, શું થયું છે? હું ચડીને તેમની સાથે બેસી ગઈ. મેં મારી બેગમાંથી તે વપરાયેલી દવાઓ કાઢી અને તેમની સામે રાખતા બોલી, આંટી, મેં સાંભળ્યું છે કે નાનું બાળક ત્યારે જ આવે છે જ્યારે માતા પિતા જીવતા હોય, પરંતુ મારા પિતાના મૃત્યુને તો ઘણા વર્ષો થઈ ગયા. હવે મારી માં કહે છે કે અમારા ઘરમાં એક નાનું મુન્નું મહેમાન આવવાનું છે. મારો નાનો ભાઈ, હું જાણવા માંગુ છું કે આખરે આ બધું શું છે. આજે પણ માં તે જ કારણે ડોક્ટર પાસે દવા લેવા ગઈ છે અને તે ઘણી સ્વસ્થ પણ થઈ ગઈ છે. તેઓ આ દવાઓનો ઉપયોગ કરી રહી છે. તમે મને બતાવી શકો કે આ બધું શું છે? મને ખૂબ ટેન્શન થઈ રહ્યું છે. મને આ વાતોનું વધુ જ્ઞાન નથી અને માં મને કંઈ ખુલીને જણાવતી નથી, પરંતુ મારું દિલ વારંવાર મને ગવાહી આપે છે કે આ બધું કંઈક સારું નથી થઈ રહ્યું. કંઈક તો ગડબડ છે. મારી વાત સાંભળીને તે સ્ત્રી હવે ધ્યાનથી તે દવાઓ જોવા લાગી અને પછી મને જોતા કહેવા લાગી, તારા ઘરે કોઈ આવે છે? એટલે કે તારું કોઈ સગું, કોઈ અંકલ કે બીજું કોઈ? તેમની વાત સાંભળીને હું થોડીવાર શાંત રહી અને પછી માથું ના નીચે હલાવતા કહેવા લાગી, ના આંટી, કોઈ નથી આવતું. ફક્ત મારા સગા મામા આવે છે. તેઓ અમારું ખૂબ ધ્યાન રાખે છે. મારી માને ખર્ચ આપવામાં આવે છે, મને પ્રેમ કરે છે, અમારા હાલચાલ પૂછે છે અને પછી થોડીવાર બેસીને જતા રહે છે. આ ઉપરાંત અમારા ઘરે કોઈ નથી આવતું. મારી માં યુવાનીમાં વિધવા થઈ ગઈ છે, તો તેમની સાથે કોઈ સંબંધ પણ રાખવા નથી માંગતું કે ક્યાંક અમે કોઈ પાસે કંઈક માગી લઈએ, પરંતુ અમે અમારા મામા સિવાય કોઈની સામે હાથ નથી ફેલાવતા. અમે તેમની સામે પણ હાથ નથી ફેલાવતા. તેઓ જાતે અમારી જવાબદારી ઉપાડી રહ્યા છે અને તેના બદલામાં
અમારે તેમના બાળકોના તાણા પણ સાંભળવા પડે છે. મારી વાત સાંભળીને તે આંટી બોલ્યા, બેટા આ બધું રાખ અને તારા ઘરે જા, અને હા, તારા માટે કોઈ બીજું ટ્યુશન શોધી લે, આગળથી અહીં ભણવા ન આવતી. આટલું કહીને તેમણે મારી તરફથી મોં ફેરવી લીધું. હું તેમના આ વર્તન પર ખૂબ આશ્ચર્યચકિત થઈ ગઈ અને તેમને ફાટેલી નજરે જોતી રહી કે અચાનક તેમને શું થઈ ગયું. દવાઓ જોવી અને પછી આ બધા સવાલો પૂછીને મારી તરફથી મોં ફેરવી લેવું, આ કેવો ન્યાય હતો? હું તરત મારી જગ્યાએથી ઊભી થઈ ગઈ અને તેમનો હાથ પકડીને કહેવા લાગી, આંટી શું થયું? તમે મારાથી નારાજ થઈ ગયા છો? કોઈ વાત છે? તમને મારી કોઈ વાત ખરાબ લાગી તો હું તમારી પાસે માફી માંગી લઉં, પરંતુ તમે મને આવી રીતે કેમ બોલો છો? ટીચર સિવાય મને કોણ ભણાવશે? મારી વાત સાંભળીને તેઓ કહેવા લાગ્યા, ઘણા લોકો છે જે ટ્યુશન ભણાવે છે, તું બીજે ક્યાંક લાગી જા બેટા. ચાલ હવે અહીંથી જા, મને મારું કામ કરવા દે. બિનજરૂરી હવે હું તારી પિટાઈ કરાવીશ તો તું રડતી રડતી અહીંથી જઈશ. તેમની વાતો મારી સમજણની બહાર હતી. તેમનું આટલું કઠોર વર્તન જોઈને મારા હાથ પગ ફૂલવા લાગ્યા. આજ પહેલા તેમને ક્યારેય મારી સાથે આવી વાત નહોતી કરી અને નહોતો આવું વર્તન કર્યું હતું. આજે તો તેમને જોઈને મને એવું લાગતું હતું જાણે તેઓ મારા માટે અજાણ્યા હોય. હું રડતા રડતા કહેવા લાગી, આંટી તમને અચાનક શું થઈ ગયું? તમે મારા પર આટલો ગુસ્સો કેમ કરો છો? મારી કોઈ વાત તમને ખરાબ લાગી તો એકવાર મને કહી દો, હું મારી ભૂલ સુધારવાની કોશિશ કરીશ. પરંતુ તેઓ મારી તરફ જોવા પણ નહોતા ઈચ્છતા. જ્યારે હું મારી જગ્યાએથી ન હટી તો તેઓ અચાનક ચીસ પાડીને બોલ્યા, તને સમજાતું નથી? ચાલ અહીંથી જા. ખબર નથી કેવા કેવા લોકોના બાળકો અહીં ભણવા આવે છે. અમે તો આ છોકરી માટે દુઃખ અનુભવીએ છીએ કે આ બિચારીના પિતા નથી. બિચારી કેટલી મુશ્કેલીઓથી જીવન પસાર કરે છે. અને માને તો જો, તોબા તોબા, આવા લોકો પણ આ દુનિયામાં હોય છે જે પતિના મૃત્યુ પછી પોતાની ખોટી હરકતોથી બાજ નથી આવતા. આટલું કહીને તેઓ પોતાના કાનને હાથ લગાવવા લાગ્યા. ત્યારે હું શાંતિથી મારી બેગ ઉપાડીને તેમના ઘરેથી બહાર આવી ગઈ. મને કંઈ સમજાતું નહોતું કે આ બધું શું થઈ રહ્યું છે. તેઓ મારી મા વિશે આવું કેમ બોલે છે? આખરે અમારાથી આવી પણ શું ભૂલ થઈ છે? શું મેં તેમની પાસે કોઈ ખોટો સવાલ પૂછી લીધો? અનેક પ્રકારના સવાલો મારા મનમાં ફરતા હતા. મારા દિલમાં અચાનક એક વિચાર આવ્યો કે શા માટે નહીં હું મારી ગલીની માલતી આંટી પાસે જઈ શકું. તેઓ ખૂબ સારા હતા, મારી સાથે બિલકુલ દીકરીઓની જેમ વર્તતા હતા. પરંતુ પછી હું કંઈક વિચારીને થંભી ગઈ કે જ્યારે મારા ટીચરની માં, જે મને પોતાની દીકરીની જેમ ચાહતા હતા, જેમણે ક્યારે ટીચરને મારા વિશે એક શબ્દ પણ બોલવા નહોતું દીધું, જ્યારે આજે તેઓ મને આટલી વાતો સંભળાવી શકે છે, તો પછી માલતી આંટી પાસેથી પણ મને કોઈ આશા નહોતી. તેઓ પણ મને બિનજરૂરી ઘણું સંભળાવી શકે છે. તેથી મેં મારી જાત પર કાબુ રાખ્યો અને શાંતિથી મારા ઘરે પાછી આવી ગઈ. ઘરે પાછી આવીને જોયું, હજી સુધી માં નહોતી આવી. ચૂપચાપ ઘરનો દરવાજો ખોલીને હું અંદર આવી ગઈ. મેં માની દવાઓને તેમની જગ્યાએ રાખી દીધી અને મારા રૂમમાં બંધ થઈ ગઈ. મારા હોઠ પર હવે સતત એક જ પ્રાર્થના ચાલુ હતી કે કાલે જ્યારે હું ટ્યુશન પર જઈશ તો તેઓ મને ટ્યુશન ભણાવશે કે પછી મને ત્યાંથી ભગાડી દેશે. કારણ કે જો તેમણે મને પાછી મોકલી દીધી તો હું માને શું કહીશ? આટલું વિચારતા વિચારતા મારી તબિયત બગડવા લાગી અને ક્યારે હું વિચારતા ઊંડી નીંદરમાં સૂઈ ગઈ. મને કંઈ ખબર ન પડી. મારી આંખો થોડા કલાકો પછી ઘરમાં થતા ઘોંઘાટથી ખુલી. હું જેવી નીંદરમાંથી જાગી અને રૂમમાંથી બહાર આવી તો મારી માં બાળકના કપડાં ન જાણે કોને મોટા મોબાઈલથી વિડીયો કોલ પર બતાવી રહી હતી. અચાનક મને જોતા જ તેમણે ઉતાવળે ફોન કાપી નાખ્યો અને મોબાઈલ પોતાની પર્સમાં મૂકતા કહેવા લાગ્યા, તું ક્યાં ગઈ હતી? ટ્યુશન ગઈ હતી? તેમની વાત સાંભળીને હું હવે તેમની નજીક બેસી ગઈ અને તેમને જોતા કહેવા લાગી, માં, મને તમારી વાતો બિલકુલ સમજાતી નથી. આખરે આ બધું શું છે? ડોક્ટર પાસે જવું, તમારું અચાનક સ્વસ્થ થઈ જવું, અને આ બાળકોના કપડાં. તમને ખબર છે કે પપ્પાનું મૃત્યુ કેટલા વર્ષો પહેલા થઈ ગયું? આ બધું હવે કેવી રીતે શક્ય છે? હું જાણું છું કે હું નાની છોકરી છું, મને આ વાતોનું ખાસ જ્ઞાન નથી, પરંતુ માણસની પાસે દિમાગ તો છે. પિતા વિના અમારા ઘરમાં તમારું સંતાન કેવી રીતે આવી શકે? હવે હું કંઈ વિચાર્યા વિના સરળ શબ્દોમાં બોલી ગઈ. ત્યારે અચાનક માએ મારા મોઢા પર જોરદાર થપ્પડ મારી અને મને જોતા કહેવા લાગ્યા, તું આટલી મોટી થઈ ગઈ છે કે આવી વાતો કરે છે? તારી જીભ બંધ રાખ, નહીં તો તારા પગ તોડી નાખીશ. અને ખબરદાર, જો આ વિશે તે કોઈની સાથે પણ વાત કરી તો તને ખબર નથી અહીંના લોકો કેટલા ખરાબ છે.
ઉલટું સીધું મારા વિશે બોલવા લાગશે. કોઈને હકીકતની ખબર નથી, કોઈને ખબર નથી કે અમારા ઘરની ચાર દિવાલોમાં આખરે શું ચાલી રહ્યું છે. અમે કેટલી તકલીફ ભરી જિંદગી જીવી રહ્યા છીએ. હવે અમને એક બાળકની ખૂબ જરૂર છે. તું મોટી થઈ રહી છે, ઘરનું રાશન વગેરે લાવવું, તે પછી પણ ઘણી જવાબદારીઓ હોય છે જે ફક્ત પુરુષ જ નિભાવી શકે. તેથી તારા ભાઈનું હોવું ખૂબ જરૂરી છે. મેં ઘણી મુશ્કેલીઓ ઉઠાવીને આ બાળકને દુનિયામાં લાવવાનો નિર્ણય કર્યો છે. હજી તો તેના દુનિયામાં આવ્યા પછી લોકોના તાણા અને ન જાણે મારે શું શું સહન કરવું પડશે. આટલું કહીને તેઓ રસોડામાં ચાલી ગયા. જ્યારે હું મારા ગાલ પર હાથ મૂકીને બેસી રહી. હું રડતી નહોતી, પરંતુ મારી આંખોમાં ભીનાશ આવી ગઈ હતી. લોકોની વાતો, એટલે આંટીએ આ જ કારણે મારી તરફથી મોં ફેરવી લીધું હતું. માં જે કહેતી હતી તે સારી વાત નહોતી. આ તો કંઈક ખોટું હતું, પરંતુ હવે હું માંથી કંઈ પૂછી શકતી નહોતી. જો હું તેમની પાસે કંઈ પૂછું તો બિનજરૂરી તેઓ મને મારી નાખે. આજની થપ્પડ પડવાથી હું એટલું તો સમજી ગઈ હતી કે હવે મારે શાંત રહેવું છે. સમય પોતાની ગતિએ આગળ વધતો જતો હતો. એક અઠવાડિયું પસાર થઈ ગયું અને મેં મારી માંથી બહાના બનાવીને ટ્યુશનની રજાઓ કરી લીધી. હું નહોતી ઈચ્છતી કે હું તેમને જણાવું અને પછી માં ફરીથી મને મારે અને મારા પર ગુસ્સે થાય. પરંતુ આજે મારા પર જાણે કે માં સવાર થઈ ગઈ હતી. હું શાંતિથી માથું નમાવીને બેસી રહી. તેઓ મારી નજીક આવતા કહેવા લાગ્યા, રશ્મિ, તારા દિમાગમાં આખરે શું ચાલી રહ્યું છે? આજે તું મને જણાવ. તું છેલ્લા એક અઠવાડિયાથી ટ્યુશન નથી જતી. તારા ટીચર મને વાતો સંભળાવશે અને હાલ હું જવાની સ્થિતિમાં નથી. નહીં તો હું તારા ટીચર પાસે તારી ફરિયાદ કરવા જાત. મારે હવે કોઈની સાથે મળવું નથી. આ વાત તને કેમ સમજાતી નથી? ચૂપચાપ બેગ ઉપાડ અને તારા ટ્યુશન પર જા. મને મજબૂર ન કર તારા ટીચર પાસે ફરિયાદ કરવા માટે. જ્યારે હું તરત કહેવા લાગી, માં, મારી પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે અને હવે હું ઘણી હોશિયાર થઈ ગઈ છું. મને અભ્યાસ કરતા આવડે છે. હું વિચારું છું કે તમે મને ભણાવી દો. હું ઘરે જ બેસીને તમારી પાસે અભ્યાસ કરી લઈશ, પરંતુ હું ટ્યુશન નહીં જાઉં. મારું હઠીલું વર્તન જોઈને તેઓ લેન્ડલાઇન તરફ આગળ વધતા કહેવા લાગ્યા, ઠીક છે, હું તારા ટીચર સાથે ફોન પર વાત કરું છું. તેઓ જ મને જણાવશે કે આખરે શું મામલો છે. કારણ કે મને નથી લાગતું કે તું તારું મોં ખોલવાની છે. તારા દરેક વર્તનથી મને ખબર પડી ગઈ કે કાં તો તે ટ્યુશન છોડી દીધું છે અથવા તને ત્યાંથી કાઢી મૂકવામાં આવી છે. હજી તેઓ લેન્ડલાઇન ઉપાડે ત્યાં જ હું તેમની સામે આવી ગઈ અને તેમને જોતા કહેવા લાગી, માં, ટીચરે મને કાઢી મૂકી છે. તેમનું કહેવું છે કે હું ફી નથી આપતી અને બીજું કંઈક કારણ છે જેના લીધે તેઓ મને ભણાવવા નથી માંગતા. મારી વાત સાંભળીને માં કહેવા લાગ્યા, જો આવી વાત હોય તો તે મને પહેલા કેમ ન જણાવ્યું? જ્યાં હું તારી સ્કૂલની ફી આપું છું ત્યાં ટ્યુશનની પણ આપી શકું છું. તારા ટ્યુશન ટીચરે જ તો તારા પર મહેરબાની કરી હતી. તેમણે જ તો કહ્યું હતું કે ફી ન હોય તો ન આવો, હું મફતમાં ભણાવી લઈશ. તો પછી હવે તેઓ આવી ફરિયાદ કેવી રીતે કરી શકે? હું તારા ટ્યુશન ટીચર સાથે વાત કરું છું અને તેમને પૈસા આપી દઈશ. થોડા ઘણા પૈસા આપવાથી આપણે ગરીબ નહીં થઈ જઈએ. બેટા, તારું ટ્યુશન ભણવું ખૂબ જરૂરી છે. આવનારા સમયમાં વર્ગ મોટો થશે તો અભ્યાસ પણ ભારે થશે. તેથી ટ્યુશનમાં સમજવું વધુ સારું રહે છે. હું તને ઘરે નથી ભણાવી શકતી. બપોરનો સમય મારા માટે આરામનો હોય છે અને આ સમયે મને આરામની ખૂબ જરૂર છે. તેમની વાત સાંભળીને હું તરત કહેવા લાગી, માં, તમે કેમ પરેશાન થાઓ છો? તમે આરામ કરો. હું બિલકુલ ઘોંઘાટ નહીં કરું અને તમને તંગ પણ નહીં કરું. હું જાતે જ અભ્યાસ કરી લઈશ. વાત પૈસાની નથી. મારે ટીચર પાસે ભણવા જવું નથી. મને તેમનો અભ્યાસ હવે સમજાતો નથી. તેઓ ફક્ત અને ફક્ત પોતાના સગાના બાળકોને જ વધુ મહત્વ આપે છે અને જે બાળકો પૈસા આપે છે તેમને ભણાવે છે. મારા અભ્યાસ પર વધુ ધ્યાન નથી આપતા. હવે મારે કોઈ પણ રીતે માનું ધ્યાન મારા ટ્યુશન ટીચર તરફથી હટાવવું હતું. તેઓ તરત કહેવા લાગ્યા, જો આવી વાત હતી તો તે મને પહેલા કેમ ન જણાવ્યું? હું તારા ટીચરને ખૂબ સારા સમજતી હતી, પરંતુ સાચું જ કહે છે કે આ દુનિયામાં કોઈ પણ માણસ મફતમાં કોઈના માટે કંઈ નથી કરતું. હું તે છોકરીનું દિમાગ ઠીક કરું છું. તેણે પોતાને આખરે શું સમજી રાખ્યું છે? જો તારા પિતા નથી તો શું તે કંઈ પણ કરશે? હું પૈસા આપવા માટે તૈયાર છું. તું તૈયાર થઈ જા અને તારી બેગ ઉપાડ. હું જાતે તેમની સાથે વાત કરું છું. માની વાત સાંભળીને તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ અને મારા હાથ પગ ફૂલવા લાગ્યા. હું માને ત્યાં લઈ જઈ શકતી નહોતી, કારણ કે તેઓ માને જોતા ઉલટું સીધું બોલે અને મારું સત્ય બહાર આવી જાય. હજી હું કંઈ બોલું તે પડે જ અમારા ઘરનો દરવાજો વાગ્યો.
માએ ગભરાયેલી નજરે દરવાજા તરફ જોયું. તેમના ચહેરા પરથી લાગતું હતું કે કંઈક તો ગડબડ છે. હું દરવાજા તરફ આગળ વધી ત્યાં અચાનક માએ મારો હાથ પકડી લીધો અને મને જોતા કહેવા લાગ્યા, ઠીક છે, તું તારા રૂમમાં જા અને ચૂપચાપ તારું હોમવર્ક કરવામાં વ્યસ્ત થઈ જા. મારા કેટલાક મહેમાન આવ્યા છે, તું બહાર ન આવતી. તને મારી વાત સમજાય છે ને? જ્યારે હું તરત કહેવા લાગી, કોણ આવ્યું છે? કેમ ન આવી શકું? ન જાણે કેમ મારા દિમાગમાં આ વાત બેસી ગઈ હતી કે મારી માનો સંબંધ કોઈ અંકલ સાથે છે, તેથી જ અમારા ઘરે બાળકનો જન્મ થવાનો છે. મારી માં ચોક્કસ કોઈકની સાથે ચક્કર ચલાવી રહી છે. ત્યારે અચાનક તેમણે મારો ખભો પકડ્યો અને મને જોતા કહેવા લાગ્યા, સમય આવે ત્યારે હું તને બધું જણાવી દઈશ. હમણાં તું રૂમમાં જા. ખબરદાર, જો તે બહાર ડોકિયું કરવાની પણ કોશિશ કરી તો. બલકે હું એવું કરું છું કે બહારથી હું જાતે દરવાજો બંધ કરી દઉં. હવે તું જા. માનું વર્તન ખૂબ ગુસ્સાભર્યું હતું. હાલમાં મારા ટીચરની વાતોથી બચવું હતું, તેથી મેં તરત જ પગલાં રૂમ તરફ આગળ વધાર્યા. હું હમણાં જ રૂમમાં દાખલ થઈ હતી ત્યારે માએ બહારથી દરવાજો સારી રીતે બંધ કરી દીધો હતો. ત્યારે હું શાંતિથી મારી ખુરશી પર બેસી ગઈ. મને ખૂબ રડવું આવતું હતું. બિનજરૂરી એ જ ટીચરની મમ્મીએ મને ટ્યુશનમાંથી કાઢી મૂકી હતી. કાશ જો તેમણે મને ન કાઢી હોત તો આજે આ બધો તમાશો ન થાત. ઘણીવાર સુધી હું બેસી રહી, પરંતુ દિલમાં એક રસ ઊભો થઈ રહ્યો હતો કે આખરે બહાર કોણ આવ્યું છે. કંઈક વિચારીને મેં હિંમત કરીને દરવાજો ખોલવાની કોશિશ કરી, પરંતુ બહારથી દરવાજો સારી રીતે બંધ કરવામાં આવ્યો હતો. માં અને મારા રૂમ વચ્ચે એક નાની બારી હતી, જ્યાંથી જોવું મુશ્કેલ હતું પરંતુ અશક્ય નહોતું. મારું દિમાગ હવે ઝડપથી કામ કરવા લાગ્યું હતું. નિશ્ચિત રીતે માં તેમને રૂમમાં જ લઈ આવ્યા હશે. મેં કંઈક વિચારીને મારી સાઈડ ટેબલ પરની વસ્તુઓ હટાવી અને તેના પર મારા બિસ્તર પર રાખેલા 2 ગાદલા મૂકી દીધા. મારો ઈરાદો હવે તેના પર ચડીને માના રૂમમાં ડોકિયું કરવાનો હતો, જેથી ખબર પડે કે મારી માનો સંબંધ કયા વ્યક્તિ સાથે છે. આખરે આ બાળકનો પિતા કોણ છે? કારણ કે મારા પિતા તો મરી ગયા હતા અને આ વાત નિશ્ચિત હતી કે મારો જે ભાઈ આ દુનિયામાં આવવાનો છે તે મારો સગો ભાઈ નથી. કંઈક વિચારીને હું સાઈડ ટેબલ પર ચડી ગઈ, પરંતુ હું હમણાં અંદર જાઉં તે પડે જ મને મારા પગલાંની નજીક કોઈનો અવાજ સંભળાવા લાગ્યો. હું તરત નીચે ઉતરી ગઈ, ઝડપથી ગાદલાઓ પાછા રાખી દીધા અને સાઈડ ટેબલ પર બેસી ગઈ. તે જ સમયે રૂમનો દરવાજો ખુલ્યો અને મારી માં અંદર દાખલ થઈ. હું તેમની પાસે કંઈ બોલું તે પહેલાં જ તેઓ મારી નજીક આવ્યા અને અચાનક તેમણે મારા મોં પર જોરદાર થપ્પડ મારી અને મને જોતા કહેવા લાગ્યા, આ દવાઓ લઈને તારા ટીચર પાસે જવાની શું જરૂર હતી? તારું દિમાગ કંઈક વધારે જ ચાલવા લાગ્યું છે. કોણ ભરે છે તારા દિમાગમાં ઉલટું સીધું? હજી તું ફક્ત 13 વર્ષની છે અને આટલું ઊંડું વિચારે છે? 2 થપ્પડ વધુ મારીશ તારા મોં પર. હવે જો તારા દિમાગમાં આવો કોઈ વિચાર પણ આવ્યો તો. હું બુરી રીતે ગભરાઈને ઊભી રહી. હું કંઈ બોલું તે પહેલાં જ તેઓ કહેવા લાગ્યા, હવે તે ટ્યુશનમાં જવાની કોઈ જરૂર નથી. જો તે ટ્યુશનમાં પણ આવી હરકત કરી હોય તો તરત મને જણાવ, જેથી હું મામલો સંભાળી લઉં. મેં માથું હલાવ્યું અને તેમને જોતા કહેવા લાગી, ના માં, ફક્ત ટીચરની મમ્મીને જણાવ્યું હતું અને તેમણે તો સાંભળતા જ અજીબ વાતો કરી. માં, આખરે આ બધું શું ચાલી રહ્યું છે? મને કંઈ સમજાતું નથી. પપ્પાને મર્યા ઘણે વર્ષો થઈ ગયા, હજી હું મારી વાત પૂરી પણ નહોતી કરી શકતી. ત્યારે અચાનક તેમણે ફરીથી મારા મોં પર થપ્પડ મારી અને મને સખ્તાઈથી પકડીને કહેવા લાગ્યા, તારી હરકતોથી બાજ આવ અને તારી જીભને લગામ આપ, નહીં તો હું તારું હસર બગાડી દઈશ. તું મને ખૂબ તંગ કરવા લાગી છે. તેમની વાત સાંભળીને મારો અવાજ બિલકુલ બંધ થઈ ગયો. મેં કોઈ જવાબ ન આપ્યો, ફક્ત માથું નમાવીને બેસી ગઈ. તેઓ મને સખત નજરે ઘૂરીને બહાર ચાલી ગયા. જ્યારે હું તેમના જવા પછી ગુંગળાઈને રડવા લાગી. જિંદગી જેટલી સરળ દેખાય છે તેટલી સરળ હોતી નથી. આ વાતનો અહેસાસ મને આજે શિદ્દતથી થઈ રહ્યો હતો. 13 વર્ષની ઉંમરે હું જેટલી તકલીફો સહન કરી રહી હતી તે ફક્ત મારો ભગવાન જ જાણે છે. સમય વધુ ઝડપથી પસાર થતો જતો હતો. 2 મહિના કેવી રીતે પસાર થઈ ગયા ખબર જ ન પડી. ટ્યુશન તો મેં હવે ઘરે જ ભણાવવાનું શરૂ કરી દીધું હતું. ગલીની સ્ત્રીઓ ઘણીવાર અમારા ઘરે આવવાની કોશિશ કરતી, અંદર પણ આવવા ઈચ્છતી, પરંતુ માં હંમેશા દરવાજેથી જ તેમને વિદાય કરી દેતી. કહેવું હતું કે સ્ત્રીઓ કેટલીક વાતો સંભળાવીને પણ જતી કે બહેન, તું તો હવે પહેલા જેવી નથી રહી, બહુ સ્વસ્થ થઈ ગઈ છે, બધું ઠીક તો છે ને? જ્યારે માં હંમેશા તેમની વાતોને હસીમાં ટાળી દેતી. તેમનું આ વર્તન મારી સમજણની બહાર હતું, પરંતુ
મેં ક્યારેય ફરીથી તેમની સાથે વાત નહોતી કરી. તે થપ્પડ મને સારી રીતે યાદ રહી ગયો હતો. આજે સામાન્ય સારો દિવસ હતો. હું મારા રૂમમાં સ્કૂલનું હોમવર્ક કરી રહી હતી ત્યારે તેઓ ગભરાયેલા મારી પાસે આવ્યા. માના ચહેરા પર પરસેવો હતો. તેઓ મને જોતા બોલ્યા, રશ્મિ, હું હોસ્પિટલ જઈ રહી છું. ત્યાં એડમિટ થવાની છું. આજની રાત હું ત્યાં જ રહીશ. હવે તું આવું કર, તારા નાનીના ઘરે જા અને ત્યાં જઈને ફક્ત આ જાહેર કરજે કે તારું દિલ નાની સાથે રહેવા માટે મચડી રહ્યું હતું. માએ તને નથી મોકલી. મારી વાત તું સમજે છે ને? માની વાત સાંભળીને હું તરત બોલી, તો હું તમારી સાથે હોસ્પિટલ ચાલી જાઉં. તમે સારી રીતે જાણો છો કે મામાના બાળકો મને બિલકુલ પસંદ નથી. તેઓ મારી સાથે ઉલટું સીધું બોલે છે, મારી મજાક ઉડાવે છે અને મારામાં કોઈની મજાક સહન કરવાની હિંમત નથી. ત્યારે મારી માં મારી વાત સાંભળીને કહેવા લાગ્યા, ના, હું તને ત્યાં નથી લઈ જઈ શકતી. તે જગ્યા બાળકો માટે નથી. તું તારા નાનીના ઘરે જઈશ, તેમની સાથે વાત નહીં કરે. ફક્ત નાનીના રૂમમાં રહેજે. પરંતુ તને ત્યાં જઈને આ જ બતાવવાનું છે કે તું તારી મરજીથી ત્યાં ગઈ છે. મેં તને નથી મોકલી, બલકે તું ખૂબ રડીને ત્યાં ગઈ છે. મામા કદાચ તને આ વાતે ઠપકો પણ આપે, પરંતુ તું શાંત રહીને ઠપકો સહન કરી લેજે. માની વાતો સાંભળીને મને ન જાણે કેમ અજીબ બેચેની થવા લાગી. જેટલું પણ માનું ચેકઅપ વગેરે થયું હતું તે દરમિયાન તેઓ મને પોતાની સાથે લઈ જતા નહોતા. તો આ જરૂરી હતું કે તેઓ મને હોસ્પિટલ પણ લઈ જતા નહીં. હાલમાં હું મારો સામાન વગેરે ઉપાડીને માનો આશીર્વાદ લઈને નાનીના ઘરે રવાના થઈ ગઈ. આ વાતથી અજાણ હતી કે હવે અમારા ઘરે એક એવું બાળક આવવાનું છે જે મને ઝેરથી પણ ખરાબ લાગે છે. હજી તે આ દુનિયામાં આવ્યું પણ નથી, પરંતુ હું તેનાથી હમણાંથી જ નફરત કરવા લાગી છું. કારણ કે આ બાળક મારી જિંદગી પર એક સવાલ કે નિશાન બનતું જઈ રહ્યું છે. સામાન્ય સફર ખેડ્યા પછી હું મારા નાનીના ઘરે પહોંચી ગઈ તો મારી નાની મને જોતા ખૂબ ખુશ થયા. જ્યારે મારા મામાના બાળકોએ મને જોતા મોં બનાવી લીધું. હું તેમને નજરઅંદાજ કરીને મારી નાની પાસે ચાલી ગઈ અને નાનીએ મારી વાતો સાંભળીને મારા પર ગુસ્સો કરવાનું શરૂ કર્યું કે પાછળ તારી માં એકલી હશે, તું તેને પણ લઈ આવતી, બંને એકસાથે રહી જાત. જ્યારે હું તેમની વાતો સાંભળીને થોડી ગભરાઈ ગઈ, પરંતુ પછી વાત બનાવતા હું નાનીને કહેવા લાગી, નાની, મેં તો માને કહ્યું હતું, પરંતુ તેમણે આવવાની ના પાડી. મને તેમને મળવાનું ખૂબ દિલ થઈ રહ્યું હતું. શું હું મારી નાનીના ઘરે રહેવા પણ ન આવી શકું? માં તો એકલા રહી લે છે જ્યારે હું સ્કૂલ અને ટ્યુશન જાઉં છું. અને ખેર, અમારા રૂમ પણ અલગ અલગ છે. મારી વાત સાંભળીને નાની શાંત થઈ ગયા, પરંતુ તેમના ચહેરા પરથી લાગતું હતું કે તેઓ બેફિકર નથી. અચાનક જ તેઓ મારી નજીક આવ્યા અને ધીમેથી બોલ્યા, શું તારી માં ડૉક્ટર પાસે ગઈ છે? જૂઠું ન બોલતી. તેમની વાત સાંભળીને હું થોડી ક્ષણો બિલકુલ શાંત રહી અને પછી માથું હલાવ્યું અને કંઈક વિચારતા કહેવા લાગી, કદાચ કાલ સુધી તેઓ બાળક પણ લઈ આવશે. મારી વાત સાંભળીને નાનીએ કોઈ જવાબ ન આપ્યો, ફક્ત શાંતિથી શાકભાજી કાપવા બેસી ગયા. એવું લાગતું હતું જાણે નાની મા માટે ચિંતિત થઈ રહ્યા હતા. સમય પસાર થતો જતો હતો. બીજા દિવસે સવારે નાની પાસે માનો ફોન આવ્યો કે મારી દીકરીને મોકલી દે, હું ઘરે પાછી આવી ગઈ છું. નાનીએ મને જવા માટે કહી દીધું. તેમની સાથે મુલાકાત કરીને હું મારો સામાન લઈને ઘર તરફ રવાના થઈ ગઈ. હજી હું મારી ગલીમાં દાખલ થઈ ત્યાં અચાનક પડોશની આંટીએ મને પોતાની નજીક બોલાવી તો હું ગભરાઈ ગઈ. તેમની પાસે પહોંચતા જ તેઓ મને જોતા કહેવા લાગ્યા, તારી માએ બીજા લગ્ન કરી લીધા છે? આ તો બતાવ, તારા પિતા કોણ છે? હવે તેણે જે બાળક લાવ્યું છે તેનો પિતા કોણ છે? તે કોનું છે? સમજાયું કે તારી માં અમારાથી કેમ છુપાતી હતી? તેમની વાત સાંભળીને હું થોડીવાર બોલી જ ન શકી અને પછી એક સ્ત્રીએ મોં પર હાથ રાખીને કહેવા લાગી, અરે બહેન, અમને તો લાગે છે કે આણે બીજા લગ્ન નથી કર્યા, બલકે કોઈ આશિક બનાવી રાખ્યો હશે. ખેર, આવી સ્ત્રીઓ ક્યાં પોતાના પતિના નામ પર બેસી રહે છે? તોબા તોબા, ન જાણે કેવો જમાનો આવી ગયો. આ સ્ત્રીને અહીંથી કાઢવાની વ્યવસ્થા કરો. ગલીના મોટા મોટા લોકો પાસે ફરિયાદ કરો. આ સ્ત્રી તો બાકીની સ્ત્રીઓને પણ ખરાબ કરી દેશે અને તું અહીંથી જા. આટલું કહીને ગલીની આંટીએ મને દૂર ધક્કો મારી દીધો. જ્યારે હું ભીની આંખો સાથે મારા ઘર તરફ રવાના થઈ ગઈ, આ અસ્તિત્વથી મને ખૂબ નફરત થઈ રહી હતી કે મારું બસ નથી ચાલતું. આ બાળકનો ગળું ઘૂંટી દઉં. હું ઘરમાં દાખલ થઈ તો આખું ઘર ફૂલોથી મહેકી રહ્યું હતું. જેવી હું મારા આંગણામાંથી મારા રૂમમાં દાખલ થઈ, મારી આંખો ફાટી રહી ગઈ. આટલા બધા ફુગ્ગા અને આટલા ફૂલો સામે રાખેલા હતા કે મારી આશ્ચર્યથી આંખો ફાટી રહી ગઈ.
આ બધું માએ ક્યારે કરાવ્યું અને કેવી રીતે કર્યું? હાલમાં હું આ બધું નજરઅંદાજ કરીને મારી માના રૂમમાં આવી ગઈ. જેઓ એક નાના બાળકને લઈને બેસી હતા. મને જોતા જ તેમણે પોતાના હાથ ફેલાવ્યા. જ્યારે હું તરત તેમની નજીક ગઈ, તેઓ મને પ્રેમ કરતા કહેવા લાગ્યા, મારી દીકરી, જો તારો નાનો ભાઈ આવી ગયો. મેં તને કહ્યું હતું ને કે હું તારો ભાઈ લાવીશ. હવે આને પ્રેમ કર, જો બિલકુલ તારા જેવો છે. મેં એક નજર તે બાળક પર નાખી અને આંસુઓને રોકીને બોલી, આ ઘર કોણે સજાવ્યું? માં કહેવા લાગ્યા, તારા ભાઈને ખોળામાં લે, તું આવા સવાલો કેમ કરે છે? મેં એક નજર મારી મા પર નાખી અને શાંતિથી રૂમમાંથી બહાર નીકળી આવી. મને આ બાળકથી ફક્ત નફરત હતી અને આ ઉપરાંત હું આ બાળક સાથે બીજો કોઈ સંબંધ રાખવા નહોતી માંગતી. સમય ધીમે ધીમે પસાર થતો જતો હતો. ગલીની સ્ત્રીઓ જ્યાં પણ મને જોતી ત્યાં પકડીને ઉલટું સીધું બોલવા લાગતી. કહેતી કે તારી માં અવારા છે, બદચલન છે, જો તો ન જાણે કોની ઓલાદ ઉપાડીને પોતાની બનાવી લીધી. કેટલી ઘટિયા સ્ત્રી છે, તેમની વાતો મારી સમજણની બહાર હતી. પરંતુ એટલું ચોક્કસ સમજાયું કે આ બાળક અમારા પરિવાર માટે એક ડાઘ છે. રાતભર મને નીંદર નહોતી આવતી. હું બેચેન થઈને બસ કરવટો બદલતી રહેતી. પરંતુ આજે મારું સહન શક્તિ ખતમ થઈ ગઈ. કંઈક વિચારીને હું માના રૂમમાં પાછી આવી. માં નાનીના ઘરે ચાલી ગઈ હતી અને કદાચ આ બાળકને એટલે જ અહીં છોડી ગઈ હતી, જેથી મને તેની સાથે થોડો પ્રેમ થાય. પરંતુ મેં આ બાળકને ગુસ્સામાં ખોળામાં ઉપાડ્યું અને કચરામાં ફેંકવા માટે ઘરની બહાર આવી ગઈ. મારો ઈરાદો આ બાળકને કચરાના ઢગલામાં ફેંકીને ઘરે પાછી આવવાનો હતો, કારણ કે આ ગંદકીને સ્વીકારવી મારી સહન શક્તિની બહાર હતી. મેં જઈને આ બાળકને કચરા નજીક રાખી દીધું અને તેના પર નફરતભરી નજર નાખીને મારા ઘર તરફ રવાના થઈ ગઈ. પરંતુ હજી હું દરવાજા નજીક પહોંચી ત્યાં અચાનક મારા દિલમાં ડર બેસી ગયો કે જો આ બાળકને કંઈ થઈ ગયું તો માં મને જીવતી નહીં છોડે. આ મેં શું કરી નાખ્યું? એ ભગવાન! મારા મોંમાંથી તરત જ આ શબ્દો નીકળી ગયા અને હું બિન વિચારે ઉલટા પગલે પાછી કચરા તરફ દોડી ગઈ. પરંતુ જેવી હું કચરાના ઢગલા નજીક આવી, મારી આંખો ફાટી રહી ગઈ, કારણ કે સામે કોઈ બીજું નહોતું બલકે મારા મરેલા પિતા જીવતા સલામત મારા ભાઈને પકડીને ઊભા હતા. હું તેમનો ચહેરો નથી ભૂલી શકતી. જ્યારે હું ખૂબ નાની હતી, આશરે 6-7 વર્ષની, ત્યારે તેમને જોયા હતા. પરંતુ તેમનો અને મારી માનો ફોટો હું રોજ જોતી હતી. રોજ મારા પિતાની તસવીર જોઈને તેમને યાદ કરતી હતી. તેથી મારા પિતાનો ચહેરો મારી આંખોમાં બેસી ગયો હતો. મને એવું લાગતું હતું જાણે કોઈએ મને નીંદરમાંથી જગાડી દીધી હોય. હું અવિશ્વાસથી તેમને જોવા લાગી. જ્યારે તેઓ ધીમે ધીમે ચાલતા મારી નજીક આવ્યા, મારા માથા પર પ્રેમથી હાથ મૂક્યો અને મને જોતા કહેવા લાગ્યા, ખૂબ અફસોસની વાત છે બેટી, તું તારા ભાઈને ફેંકી રહી હતી. લોકોની વાતો સાંભળીને શું આ દિવસ માટે હું જીવતો હતો? હું કંઈ બોલું તે પહેલા અચાનક તેમણે મને ગળે લગાવી લીધી. જ્યારે તેમનો અહેસાસ થતાં હું ફૂટીને રડી પડી અને પછી તેમણે મને જે વાત જણાવી તે સાંભળીને તો હું દંગ રહી ગઈ. ખરેખર મારા પપ્પા અંડરકવર એજન્ટ હતા, એટલે કે સિક્રેટ એજન્ટ છે, જે મોટી ઘટનાઓને રોકતા હતા. તેમજ તેમનું નામ કોઈ ખોટી જગ્યાએ આવી ગયું હતું. જો તેમણે પોતાને મરેલા જાહેર ન કર્યા હોત તો તેમને મારી નાખવામાં આવ્યા હોત. તેથી તેમણે પોતાનું ખોટું મૃત્યુ કરાવ્યું હતું. એક કાર અકસ્માત જેમાં તેમનો ચહેરો બગડી ગયો હતો અને પછી અંતિમ સંસ્કાર પણ કરાવવામાં આવ્યા હતા, જેથી તેમના દુશ્મનોને થોડો પણ અહેસાસ ન થાય કે તેઓ જીવતા છે. અમારા ઘરનો ખર્ચા મારા મામા નહીં બલકે મારા પપ્પા જ ઉપાડતા હતા. મારી માં, જે ઘણા કલાકો સુધી અચાનક ઘરમાંથી ગાયબ થઈ જતી હતી, તે કોઈ બીજાની પાસે નહીં બલકે પોતાના પતિની પાસે જ જતી હતી. અને આ બાળક બીજું કોઈ નહીં બલકે મારો જ સગો ભાઈ હતો, મારું જ લોહી હતું. બધું સત્ય જાણી લીધા પછી હું ખૂબ રડી. મને ખૂબ અફસોસ થયો કે જો મને આ બધું ખબર હોત તો હું ક્યારે આવું વર્તન ન કરત. મેં તે જ સમયે મારા ભાઈને મારા ગળે લગાવી લીધો અને તેને ખૂબ પ્રેમ કર્યો. મારા દિલમાં એક અલગ જ મોહબ્બત આવી ગઈ. નફરતના પહાડો ક્યાંક પાછળ છૂટી ગયા. મેં તેને ખૂબ પ્રેમ કર્યો. જ્યારે મારા પિતા મને ઘણીવાર સુધી પોતાના હૃદય સાથે ચોંટાડી રાખ્યા. હું ઘરે પહોંચી તો માએ મારી પાસે કંઈ ન કહ્યું, ફક્ત ગળે લગાવીને મારી પાસે માફી માંગી કે મેં તને સત્ય એટલા માટે નથી જણાવ્યું કે જો તારા મોંમાંથી ક્યારેય કોઈની સામે નીકળી જાય તો ખૂબ મુશ્કેલી થઈ જશે. સમય પસાર થતો જતો હતો અને બરાબર 2 વર્ષ પછી માં અને હું આ ઘરને નાના ભાઈ સાથે અલવિદા કહીને મારા પિતા સાથે બીજા શહેરમાં ચાલ્યા ગયા. હું હવે મારા આખા પરિવાર સાથે ખૂબ સારી જિંદગી જીવી રહી છું.
આવા પોલીસ ઓફિસરની જિંદગી સરળ નથી હોતી. તેમને દેશની ખાતર પોતાનું બધું જ બલિદાન આપવું પડે છે. મને મારા પિતા પર ખૂબ ગર્વ છે, જેમણે ન જાણે કેટલા વર્ષો પોતાના પરિવારથી દૂર રહીને ગાળ્યા. તેઓ હજી પણ આ જ ક્ષેત્રમાં છે અને પોતાનું નામ ચમકાવી રહ્યા છે. પરંતુ ઉપરવાળાનો શુક્ર છે કે હવે અમે બધા એક સાથે છીએ. મારો ભાઈ હવે ધીમે ધીમે પગલાં ભરવા લાગ્યો છે. તે ખરેખર ખૂબ પ્યારો છે. મારી માએ બિલકુલ સાચું કહ્યું હતું કે તે અમારા ઘરનો નાનો રાજકુમાર છે, જેના આવતા જ બધું રોશન થઈ ગયું. દોસ્તો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગલું અપડેટ સૌથી પહેલા તમને મળે. આભાર.